નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દેશમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 80% થી પણ વધારે છે। અમદાવાદ ખાતે યોજાયેલ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં ચાલુ વર્ષે દેશમાં એરંડાના વાવેતર અને ઉત્પાદન અંદાજ રજૂ થયો હતો, જેમાં સિઝનમાં ભારતમાં એરંડાનું ઉત્પાદન 18,22,000 ટન થશે એવું અનુમાન રજૂ થયું હતું। ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં દેશમાં એરંડાનું ઉત્પાદન 8% જેટલું ઘટે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે। ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રજૂ થયેલા અંદાજ પ્રમાણે આ સિઝનમાં ગુજરાતમાં એરંડાનું વાવેતર 13% જેટલું ઘટ્યું છે। જોકે ગત સિઝન કરતાં પણ પાકની સ્થિતિ સારી છે, આથી હેક્ટર દીઠ ઉત્પાદન વધી શકે છે। આ કારણે ગુજરાતમાં ગત સિઝનની સરખામણીએ એરંડાનું ઉત્પાદન 7% જેટલું ઘટશે। અહીં રજૂ થયેલા અંદાજ પ્રમાણે ગત સિઝનમાં ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર સરેરાશ 2,174 કિલો એરંડાનું ઉત્પાદન મળ્યું હતું, જે આ સિઝનમાં વધીને 2,281 કિલો પ્રતિ હેક્ટર સુધી થઈ શકે છે। ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રજૂ થયેલા અંદાજ પ્રમાણે રાજસ્થાનમાં ગત સિઝનની સરખામણીએ એરંડાના ઉત્પાદનમાં 10%નો ઘટાડો થશે, જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ગત સિઝનની સરખામણીએ 32% સુધી એરંડાનું ઉત્પાદન ઘટી શકે છે। હાલની સ્થિતિએ એરંડાના ભાવમાં ₹1,250 થી લઈને ₹1,275 ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। એરંડા એ સંપૂર્ણ રીતે નિકાલક્ષી કૃષિ પેદાશ છે। આપણો દેશ મોટા પ્રમાણમાં દિવેલની નિકાસ ચીન અને યુરોપના દેશોમાં કરે છે। દિવેલમાંથી બનતું સિબાઇસિક એસિડ અને ઉદ્યોગમાં વપરાય છે। એરંડાનો પાક લાંબા ગાળાનો હોય છે। એરંડાના પાક 2 સિઝન સુધી ઊભો રહે છે। બીજી તરફ એરંડાના ભાવ લાંબા સમયથી એક સ્તરે જળવાઈ રહ્યા છે, આથી એરંડાના વાવેતર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર વધારો થયો નથી। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।